નમસ્કાર મિત્રો, ધોરણ 12 સમાજશાસ્ત્ર પ્રકરણ 9 સામાજિક ધોરણભંગ, બાળ અપરાધ અને યુવા અજંપો. મિત્રો, આ ચેપ્ટરમાં આપણે 3 મુદ્દાઓ અંગે ચર્ચા કરવાની છે: ધોરણભંગ, બાળ અપરાધ અને યુવા અજંપો. તો સૌ પ્રથમ આપણે ધોરણભંગ વિશે માહિતી મેળવીશું કે ધોરણભંગ કોને કહેવાય. મિત્રો, ધોરણભંગને સમજીએ તે પહેલા ધોરણો કોને કહેવાય એના વિશે માહિતી મેળવીએ. પ્રાચીન સમયથી વર્તમાન સમય સુધી દ્રષ્ટિપાત કરીએ તો દરેક સમાજમાં વ્યક્તિના વર્તન ઉપર નિયંત્રણ મૂકવા માટે નીતિ નિયમો બનાવેલા છે કે ભાઈ એક વ્યક્તિ બીજી વ્યક્તિ સાથે વર્તન વ્યવહાર કરવો હોય તો તેના માટેના દરેક સમાજે નીતિ નિયમો નક્કી કરેલા છે. આ નીતિ નિયમો જે છે એને જ આપણે ધોરણો તરીકે ઓળખાવીએ છીએ. સામાજિક દ્રષ્ટિએ આપણે એને નીતિ નિયમો કહીએ છીએ. આ જ નીતિ નિયમોને સમાજશાસ્ત્રમાં સામાજિક ધોરણો તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, આ સામાજિક ધોરણો છે સાર્વત્રિક છે. સાર્વત્રિક છે એટલે દરેક સમાજમાં જોવા મળે છે. એવું નથી કે ભારતમાં જોવા મળે છે અને અમેરિકામાં જોવા નથી મળતા. એવું નથી કે પ્રાચીન સમયમાં જોવા મળતા હતા અને વર્તમાન સમયમાં જોવા નથી મળતા. દરેક સમાજની અંદર, દરેક કાળની અંદર આ સામાજિક નીતિ નિયમો જોવા મળે છે. જો સામાજિક નીતિ નિયમો બનાવેલા ના હોય તો આપણો સમાજ ક્યાં જાય? તમે જરા કલ્પના કરો. એક સામાન્ય આપણે વાત કરીએ કે આપણા કુટુંબની અંદર બાળકોએ માતા પિતા સાથે, નાની બેન હોય કે નાનો ભાઈ હોય એને મોટા ભાઈ કે મોટી બેન સાથે કેવી રીતે વર્તન વ્યવહાર કરવો, વડીલોએ બાળકો સાથે વર્તન વ્યવહાર કેવી રીતે કરવો, બાળકોએ વડીલો સાથેનો વર્તન વ્યવહાર કેવો કરવો, એ અંગેના નીતિ નિયમ આપણા કુટુંબમાં પણ હોય છે. આપણે કુટુંબની અંદર જે પ્રકારની વાતચીતો આપણા મિત્રો સાથે કરીએ એ પ્રકારની વાતચીત આપણા માતા પિતા સાથે આપણે કરીએ છીએ? નથી કરી શકતા, કારણ કે એના માટેના સમાજે નીતિ નિયમો નક્કી કરેલા છે કે ભાઈ અમુક વ્યક્તિ સાથે અમુક પ્રકારનું જ વર્તન વ્યવહાર કરવો જોઈએ. આ વર્તન વ્યવહારને નક્કી કરતા જે નીતિ નિયમો છે એને સમાજશાસ્ત્રની અંદર સામાજિક ધોરણો તરીકે ઓળખવામાં આવે છે અને એ દરેક સમાજની અંદર જોવા મળે છે. એ પછી ગ્રામીણ સમાજ હોય કે શહેરી સમાજ હોય, ભારતીય સમાજ હોય કે યુરોપનો સમાજ હોય, પ્રાચીન કાળનો સમાજ હોય, મધ્યયુગનો સમાજ હોય કે વર્તમાન સમયનો સમાજ હોય, આ દરેક સમાજની અંદર સામાજિક ધોરણો જોવા મળે છે. અને એટલા માટે કહેવામાં આવ્યું છે કે સામાજિક ધોરણો છે એ સાર્વત્રિક પ્રક્રિયા છે. હવે સમાજની અંદર જે ધોરણો નક્કી કરેલા છે એ ધોરણો છે એ જે તે સમાજના સભ્યોના વર્તન કરવા માટેને પ્રેરણા આપે છે. અને એટલા માટે જ સામાજિક ધોરણોને સમાજ વ્યવસ્થાનો પાયો કહ્યું છે. સામાજિક ધોરણો એ સમાજ વ્યવસ્થાનો પાયો છે કે કયા સમાજની અંદર કયા પ્રકારના નીતિ નિયમો નક્કી કરેલા છે અથવા કયા પ્રકારના સામાજિક ધોરણો નક્કી કરેલા છે એના આધારે એ સમાજ વિકાસ પામે છે. મિત્રો, તમે ખાલી કલ્પના કરો કે જો આ નીતિ નિયમો ના હોય તો ઘરની અંદર આપણે નીતિ નિયમો જોઈએ છીએ, શાળાની અંદર જઈએ તો શાળાની અંદર પણ નીતિ નિયમો હોય છે અથવા તો સામાજિક ધોરણો શાળાની અંદર પણ હોય છે. શાળામાં આપણે યુનિફોર્મની અંદર જવું, સમયસર જવું, રેગ્યુલર જવું, પરીક્ષાઓ પાસ કરવી. એક વર્ગની પરીક્ષા પાસ કરીએ તો આગલા ધોરણની અંદર આપણે પ્રવેશ મેળવી શકીએ છીએ. તો આ બધા નીતિ નિયમો છે મિત્રો.
જેને આપણે સામાજિક ધોરણો તરીકે ઓળખાવીએ છીએ. આ સામાજિક ધોરણો જે છે એનું પાલન કરવાના સંદર્ભે સમાજમાં બે પ્રકારના વર્તન જોવા મળે છે. મુદ્દો છે મિત્રો કે સામાજિક ધોરણોનું પાલન કરવાના સંદર્ભે સમાજમાં જોવા મળતા પ્રકાર. તો સામાજિક ધોરણોનું પાલન કરવાના સંદર્ભે સમાજમાં બે પ્રકારના વર્તન જોવા મળે છે. એક છે ધોરણ અનુરૂપ વર્તન, જેને આપણે ધોરણ અનુરૂપતા તરીકે ઓળખાવીએ છીએ, અને બીજું છે કે ધોરણ વિરુદ્ધનું વર્તન, જેને આપણે ધોરણ ભંગ અથવા સામાજિક વિચલન તરીકે ઓળખાવીએ છીએ. મિત્રો, હવે દરેક સમાજની અંદર નીતિ નિયમો નક્કી કરેલા હોય છે. સમાજના સભ્યો પણ આ જે ધોરણો નક્કી કરેલા હોય છે એ ધોરણો પ્રમાણે પોતપોતાનું વર્તન કરે છે. પરંતુ ઘણી વખત એવું બનતું હોય છે કે જાણતા અજાણતા કેટલાક નીતિ નિયમોનો ભંગ પણ થતો હોય છે. કોઈ પણ માણસ સર્વે સર્વા નથી, સર્વસ્વ નથી. બની શકે છે કે બધા જ નિયમોનું પાલન કરનાર વ્યક્તિ પણ ક્યાંક ને ક્યાંક થાપ ખાઈ જતી હોય અને અમુક નીતિ નિયમો અથવા અમુક સામાજિક ધોરણો છે એનું પાલન ન કરતી હોય એવું પણ બને છે. તો આવું વર્તન જ્યારે થાય છે ત્યારે એનું એ વ્યક્તિનું વર્તન છે એ ધોરણ વિરુદ્ધનું વર્તન બને છે, જેને ધોરણ ભંગ અથવા તો સામાજિક વિચલન તરીકે ઓળખવામાં આવે છે. હવે આટલી માહિતી ઉપરથી તમને ખ્યાલ તો આવ્યો જ હશે કે સામાજિક ધોરણો કોને કહેવાય. સામાજિક ધોરણોની એક વ્યાખ્યા જોઈએ આપણે તો વ્યક્તિનું કયું વર્તન યોગ્ય છે અને કયું વર્તન અયોગ્ય છે તે નક્કી કરતા નીતિ નિયમો, જેને સામાજિક ધોરણો તરીકે ઓળખવામાં આવે છે. બીજા શબ્દોમાં કહીએ તો એમ કહેવાય કે વ્યક્તિનું કયું વર્તન યોગ્ય છે અને કયું વર્તન અયોગ્ય છે તે નક્કી કરતા માપદંડો છે, જેને સામાજિક ધોરણો તરીકે ઓળખવામાં આવે છે. સામાજિક ધોરણો અને સામાજિક મૂલ્યો આ બંનેમાં બહુ ઓછો ફરક છે મિત્રો. મૂલ્યો એ પણ સમાજે ઘડેલા હોય છે. આપણે મૂલ્યોને સાઈડ ઉપર મૂકીએ છીએ. અત્યારે સામાજિક ધોરણો વિશે ચર્ચા કરીએ તો આ સમાજે નક્કી કરેલા જે નીતિ નિયમો હોય છે કે ધોરણો હોય છે એ ધોરણોનું જ્યારે ઉલ્લંઘન થતું હોય છે, આ ઉલ્લંઘન થતું જે વર્તન છે આ વર્તનને આપણે શું કહીએ છીએ? ધોરણ ભંગ વર્તન કહીએ છીએ. તો આપણે આ પાઠની અંદર પહેલો મુદ્દો છે ધોરણ ભંગ. તો ધોરણ ભંગ વિશે માહિતી મેળવીશું. હવે ધોરણ ભંગ કોને કહેવાય? તો સાદી ભાષામાં કહીએ તો એમ કહેવાય કે સમાજે નક્કી કરેલા નીતિ નિયમોનો ભંગ કરતું વર્તન એટલે ધોરણ ભંગ વર્તન. સમાજે નક્કી કરેલા નીતિ નિયમોનો ભંગ કરતું વર્તન એટલે ધોરણ ભંગ વર્તન અથવા સામાજિક વિચલન. ધોરણ ભંગ વર્તનની કેટલાક સમાજશાસ્ત્રીઓએ વ્યાખ્યાઓ આપી છે. તો આપણે પહેલાં હોર્ટન અને હન્ટ દ્વારા આપવામાં આવેલી વ્યાખ્યા છે એના વિશે માહિતી મેળવીએ. તો હોર્ટન અને હન્ટ જણાવે છે તેમ સમાજના ધોરણોનું અનુસરણ કરવાની, સમાજના ધોરણોનું અનુસરણ કરવાની કોઈ પણ નિષ્ફળતા, સમાજના ધોરણોનું અનુસરણ કરવાની કોઈ પણ નિષ્ફળતા એટલે ધોરણ ભંગ. સમાજના ધોરણોનું અનુસરણ કરવાની કોઈ પણ નિષ્ફળતા એટલે સામાજિક ધોરણ ભંગ. આ વ્યાખ્યા કોણે આપી છે મિત્રો? હોર્ટન અને હન્ટ દ્વારા આ વ્યાખ્યા આપવામાં આવી છે. આગળ માર્શલ ક્લિનાર્ડ કરીને એક સમાજશાસ્ત્રી થઈ ગયા, માર્શલ ક્લિનાર્ડ. તો આ માર્શલ ક્લિનાર્ડ છે એ પણ એક વ્યાખ્યા આપે છે અને એમની વ્યાખ્યા પ્રમાણે જોઈએ તો સમાજ દ્વારા અમાન્ય કે પ્રતિબંધિત દિશામાં, સમાજ દ્વારા અમાન્ય કે પ્રતિબંધિત દિશામાં સભ્યોનો સામાજિક વ્યવહાર સહ્યવર્તનની સીમાની બહાર જાય
તેને સામાજિક ધોરણભંગ કહેવાય છે. બીજા પણ કેટલાક સમાજશાસ્ત્રીઓ છે, એમણે વ્યાખ્યા આપી છે. રોબર્ટ મર્ટન પ્રખ્યાત સમાજશાસ્ત્રી થઈ ગયા, રોબર્ટ મર્ટન નામના સમાજશાસ્ત્રી. તો આ રોબર્ટ મર્ટન છે એ પણ સામાજિક ધોરણભંગ વિશે વ્યાખ્યા આપે છે. તો સમાજશાસ્ત્રી રોબર્ટ મર્ટનના મતે સમાજ માન્ય ધોરણોથી વિરુદ્ધનું વર્તન એટલે ધોરણભંગ. સમાજ માન્ય ધોરણોથી વિરુદ્ધનું વર્તન એટલે સામાજિક ધોરણભંગ. આ વ્યાખ્યા કોણે આપી મિત્રો? રોબર્ટ મર્ટન દ્વારા આપવામાં આવી છે. એ જ રીતે હાવર્ડ બેકર નામના પણ સમાજશાસ્ત્રી થઈ ગયા. આ હાવર્ડ બેકર પણ ધોરણભંગ વર્તનની વ્યાખ્યા આપણને સમજાવે છે કે હાવર્ડ બેકરના મત પ્રમાણે ધોરણભંગને સમાજ દ્વારા સ્વીકારાયેલ નિયમોના ભંગ તરીકે ઓળખાવવામાં આવી છે. હાવર્ડ બેકર છે શું કહે છે? તો ધોરણભંગ વર્તન છે એ સમાજ દ્વારા સ્વીકારાયેલ નિયમોના ભંગ છે, જેને હાવર્ડ બેકર છે ધોરણભંગ તરીકે ઓળખાવે છે. આગળનો મુદ્દો જોઈએ મિત્રો. નવો મુદ્દો છે કે સમાજ વ્યવસ્થાની જાળવણી માટે બે પ્રકારના ધોરણો જોવા મળે છે. કોઈ પણ સમાજ હોય, પ્રાચીન સમયનો સમાજ હોય કે વર્તમાન સમયનો સમાજ હોય, ગ્રામીણ સમાજ હોય કે શહેરી સમાજ હોય, ભારતીય સમાજ હોય કે યુરોપિયન સમાજ હોય કે અમેરિકન સમાજ હોય, દરેકે દરેક સમાજ વ્યવસ્થાની જાળવણી માટે બે પ્રકારના ધોરણો હોય છે. એક છે હકારાત્મક ધોરણો અને નંબર 2 નકારાત્મક ધોરણો. હકારાત્મક ધોરણો કોને કહેવાય? તો હકારાત્મક ધોરણો જે છે એ વ્યક્તિએ અમુક પ્રકારનું જ વર્તન કરવું જોઈએ એવું કહે છે. હકારાત્મક ધોરણો શું કહે છે? કે વ્યક્તિએ અમુક પ્રકારનું જ વર્તન કરવું જોઈએ. દાખલા તરીકે વડીલોને આદર આપવો, આ આપણે ત્યાં સામાજિક ધોરણ છે. સત્ય વચન બોલવું જોઈએ, પ્રામાણિકતા રાખવી જોઈએ. તો આ હકારાત્મક ધોરણો છે. તો કેટલાક નકારાત્મક ધોરણો પણ હોય છે. નકારાત્મક ધોરણો શું કહે છે? અથવા નકારાત્મક ધોરણો કોને કહેવાય? તો નકારાત્મક ધોરણો છે એ વ્યક્તિએ અમુક પ્રકારનું વર્તન ન કરવું જોઈએ એ સમજાવે છે. નકારાત્મક ધોરણો શું કહે છે? કે વ્યક્તિ અમુક પ્રકારનું વર્તન કરી શકે નહીં. જ્યારે હકારાત્મક ધોરણો શું કહે છે? વ્યક્તિ અમુક પ્રકારનું જ વર્તન કરી શકે. હકારાત્મક ધોરણો શું કહે છે? વ્યક્તિ અમુક પ્રકારનું જ વર્તન કરવું જોઈએ અથવા અમુક પ્રકારનું જ વર્તન કરી શકે. વડીલોને માન આપવું, સત્ય બોલવું, પ્રામાણિકતા, આ હકારાત્મક ધોરણો છે. જ્યારે નકારાત્મક ધોરણ, તો નકારાત્મક ધોરણો છે એ શું કહે છે? કે વ્યક્તિ અમુક પ્રકારનું વર્તન કરી શકે નહીં. દાખલા તરીકે અસત્ય ન બોલવું જોઈએ, ચોરી ન કરવી જોઈએ, હિંસા ન કરવી જોઈએ, છેતરપિંડી ન કરવી જોઈએ. આ નકારાત્મક ધોરણો છે. તો મિત્રો આપણે અહીંયા ધોરણભંગ વર્તનની જે વ્યાખ્યા છે એની સ્પષ્ટતા કરી. આપણે ફરીથી એક વખત કહી દઉં કે ધોરણભંગ વર્તન કોને કહેવાય અથવા ધોરણભંગ કોને કહેવાય? તો સાદી ભાષામાં કહીએ તો સમાજે નક્કી કરેલા નીતિ નિયમોનો ભંગ કરતું વર્તન એટલે ધોરણભંગ. સમાજે નક્કી કરેલા નીતિ નિયમોનો ભંગ કરતું વર્તન એટલે ધોરણભંગ. મિત્રો, સમાજની અંદર બે પ્રકારના ધોરણો હોય છે. એક ઔપચારિક અને 2 અનૌપચારિક. પહેલા અનૌપચારિકની વાત કરીએ આપણે. તો અનૌપચારિકમાં કયા કયા ધોરણોનો સમાવેશ થાય છે? અનૌપચારિક ધોરણોની અંદર લોકાચાર, રૂઢિ અને રિવાજ
અનૌપચારિક ધોરણોની અંદર શાનો સમાવેશ થાય છે? લોકાચાર, રૂઢિ અને રિવાજ. લોકાચાર કોને કહેવાય? લોકાચાર એટલે એક વ્યક્તિએ બીજી વ્યક્તિ સાથે જે આંતરક્રિયા કરવાની છે એ આંતરક્રિયા દરમિયાન અમુક બાબતોનું ધ્યાન રાખવાનું છે. આ સામાન્ય પ્રકારના નીતિ નિયમો છે જેને લોકાચાર તરીકે ઓળખવામાં આવે છે. અને એની સજા પણ એવી હળવી હોય છે. ધારો કે કોઈ વ્યક્તિ લોકાચારનો ભંગ કરે તો એને એવી હળવી સજા થતી હોય છે. હળવી સજા એટલે એની ટીકા ટિપ્પણી થતી હોય. માની લો કે આપણે કોકના ઘેર ગયા, એને ચા પાણીનો ભાવ ના પૂછે કે આવકારે ના આપ્યો, તો એણે શું કર્યું? લોકાચારનો ભંગ કર્યો. તો એની સજા પણ એવી હળવી હોય છે. આપણે એના ઘેર ગયા, આપણને આવકારે ના આપ્યો કે ચા પાણીનો ભાવ ના પૂછ્યો, એટલે આપણે બે માણસોને કહીએ રવા દે ને, એના ઘેર તો જવા જેવું એ નથી, આવકારે નથી આપતા, ચા પાણીનો ભાવે નથી પૂછતા. આ એની સજા થઈ ગઈ, સામાન્ય સજા હોય છે. એનાથી આગળ જઈએ તો રૂઢિ. સમાજની અંદર જ્યારે લોકાચાર રૂઢ બને છે ત્યારે એ રૂઢિ બને છે. રિવાજ, તો રિવાજ એ સૌથી અઘરો નિયમ છે. સૌથી અઘરો એટલે લોકાચાર અને રૂઢિ બંને કરતાં અઘરો વિષય છે. દાખલા તરીકે પોતાના જ સમાજની અંદર લગ્ન કરવું, આ રિવાજ છે. લગ્ન સમયે ભોજન સમારંભ યોજવો. હિન્દુ ધર્મની અંદર યુવક અને યુવતી સપ્તપદી દ્વારા પતિ પત્ની બને છે. આવા રિવાજો હોય છે. તો આ રિવાજ જે હોય છે એનો ભંગ જ્યારે થાય ત્યારે પણ સજા થતી હોય છે. રિવાજનો ભંગ થાય તો એની સજા થોડીક મોટી હોય છે. કોના કરતાં? લોકાચાર અને રૂઢિ કરતાં. તો આ રીતે લોકાચાર, રૂઢિ અને રિવાજ આ ત્રણ છે એ અનૌપચારિક ધોરણો છે. જ્યારે ઔપચારિક ધોરણો, કાયદો, કાયદો એ ઔપચારિક ધોરણ છે. કઈ રીતે? તો કાયદો છે એ સરકાર દ્વારા બનાવવામાં આવે છે. જે સત્તા ઉપર હોય છે, સત્તા દ્વારા બનાવવામાં આવે છે, ઘડવામાં આવે છે. પોલીસ તંત્ર દ્વારા એનું પાલન કરાવવામાં આવે છે. અને કાયદો જે હોય છે એ, માની લો કે ભારત દેશ છે, તો ભારત દેશની અંદર દરેકે દરેક ખૂણે કે દરેકે દરેક ગામડે સમાન જ કાયદો લાગતો હોય. દાખલા તરીકે ગુજરાતનો કોઈ ચોર, માની લો કે કોઈ વ્યક્તિએ દાગીનાની ચોરી કરી છે અને એ જ ચોરી મહારાષ્ટ્રની અંદર કોઈએ કરી છે, તો બંનેને સજા સરખી જ થશે. કેમ કે આ સામાજિક ધોરણો જે કાયદો હોય છે એ કાયદો દરેકે દરેક જગ્યાએ સમાન હોય છે. જ્યારે રિવાજોમાં તફાવત હોઈ શકે છે, સમાજે રિવાજોની અંદર તફાવત હોઈ શકે છે. દાખલા તરીકે પશ્ચિમના સમાજની વાત કરીએ અને ભારતીય સમાજની વાત કરીએ, તો પશ્ચિમના સમાજની વાત કરીએ તો પશ્ચિમના સમાજની અંદર લગ્ન પહેલાંના અને લગ્ન બહારના જાતીય સંબંધો ત્યાં એટલા બધા ગણકારવામાં આવતા નથી. પણ ભારતીય સમાજની અંદર તો એ આપણા દેશના લોકો છે એને ચલાવી લેતા નથી, કારણ કે ત્યાં આપણે ધોરણો છે એના વિરુદ્ધના. એટલે મિત્રો, કાયદો એ ઔપચારિક માધ્યમ છે. હવે આપણે આગળ માહિતી મેળવીએ. સામાજિક ધોરણભંગ વર્તનના લક્ષણો. નવા મુદ્દા ઉપર આવ્યા છે આપણે. કયો મુદ્દો છે મિત્રો? સામાજિક ધોરણભંગ વર્તનના લક્ષણો. તો સામાજિક ધોરણભંગ વર્તન એ વાર્તનિક ઘટના છે. સામાજિક ધોરણભંગ વર્તન એ વાર્તનિક ઘટના છે.